નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 સાહિત્ય સાહિત્યનો વારસો અલગો આપણો સાંસ્કૃતિક વારસો સાહિત્ય. મિત્રો અગાઉ વાત કરી કે સાહિત્ય એટલે જે લખાણના સ્વરૂપમાં રહેલું છે તે. ભાષા અને સાહિત્યની વાત કર્યા પછી ભારતના જે છે એ સૌથી પ્રાચીન એવા ઋગ્વેદથી શરૂ કરી અને તમિલ એટલે કે દક્ષિણ ભારતના સાહિત્ય સુધીની આપણે ચર્ચાઓ કરેલી હતી. હવે પ્રાચીન ભારતીય સાહિત્યને પૂરું કર્યા પછી ભારતની અંદર 9મી થી 18મી સદીના વચ્ચેના તબક્કા દરમિયાન જે સાહિત્ય રચાઓ તેની આપણે ચર્ચા કરીએ, જે મધ્યકાલીન ભારતીય સાહિત્ય તરીકે ઓળખાય છે. મિત્રો ભારતની અંદર 9મી થી લઈ અને 18મી સદી સુધી આમ તો વિદેશી પ્રજાઓનો આગમનનો દોર સતત માટે શરૂ થયો. તુર્કીના સુલતાનો હોય, મુગલો હોય, પોર્ટુગીઝો હોય, ફ્રેન્ચ હોય, વલંદાઓ હોય, અંગ્રેજો હોય, આ અનેક પ્રજાઓ ભારતની અંદર છે એ એકત્રે આગમન થતું રહ્યું. પણ અહીં આપણે જે યુરોપિયન પ્રજાઓ આવી એમના કોઈ સાહિત્યનો ઉલ્લેખ કરવાના નથી. અહીં આપણે ભારતની અંદર જે તુર્કીના અરબી સાહિત્ય હોય કે ફારસી સાહિત્ય હોય, મુગલોનું એની ચર્ચા કરવાના છીએ. સાથે ભારતના જે છે એ એકંદરે મધ્યયુગ દરમિયાન પ્રાંત પ્રમાણે પ્રાદેશિક શાસકોએ જે સાહિત્યનું સર્જન કર્યું હતું એમની ચર્ચા કરવાના છીએ. સમજીએ, ઉત્તર ભારતની અંદર મધ્યયુગમાં શરૂઆત સાહિત્યની થાય છે ત્યાંથી ભાષા સંસ્કૃત. એટલે ઉત્તર ભારતની સાહિત્યની શરૂઆત થઈ કે પ્રારંભિક તબક્કામાં સંસ્કૃત થઈ. હવે આ યુગની અંદર ઉત્તર ભારતના કાશ્મીરની અંદર બે ગ્રંથ લખાણા. એક હતો કવિ કલહણનો રાજતરંગણી અને બીજો હતો વાર્તા સંગ્રહ ઉપર સોમદેવનો કથાસરિત સાગર. હવે રાજતરંગણી નામનો ગ્રંથ છે એ ભારતની અંદર આમ તો કહી શકાય ઇતિહાસને આલેખતો આ પ્રથમ ગ્રંથ હતો. સૌપ્રથમ એવો કોઈ ગ્રંથ જોવા મળ્યો કે જેની અંદર કાશ્મીરનો ઇતિહાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. એટલે સોમદેવે કથાસરિત સાગર લખ્યો અને કવિ કલહણે રાજતરંગણી નામનો ગ્રંથ લખ્યો. હવે આ સમય દરમિયાન કવિ જયદેવ દ્વારા છે એક ગીત ગોવિંદ નામના કાવ્ય રચના કરવામાં આવી. એ સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ હોય એવું કહી શકાય. ધીમે ધીમે ભાષાનો વિકાસ થયો. એક ભાષા ઉપરથી બીજી ભાષાઓ અભ્રંશ થઈ ગઈ. કવિ ચંદબરદાય દ્વારા જે લખવામાં આવેલો ગ્રંથ હતો એ હતો પૃથ્વીરાજ રાસો, જે પણ મધ્યયુગમાં લખવામાં આવ્યો. પૃથ્વીરાજ ચૌહાણના પ્રારંભિક તબક્કાથી લઈ અને અંતિમ સમય સુધી જેનું વીરતાપૂર્વકનું જે છે એ કાર્યનું વર્ણન છે, તેના યુદ્ધોની સાથેની વાત હોય કે દગાપૂર્વકથી કરવામાં આવેલો એમની જે હત્યા હોય, આ તમામ પ્રકારનો ઉલ્લેખ એ કવિ ચંદબરદાય દ્વારા લખવામાં આવેલો ગ્રંથ એ હતો પૃથ્વીરાજ રાસો એની અંદર કરવામાં આવેલો હતો. ધીમે ધીમે મધ્યયુગની અંદર વીરગાથાઓ લખવાનો પ્રારંભ શરૂ થયો અને વીરગાથાઓ લખાતી ગઈ. આ સમયગાળા દરમિયાન એકંદરે શંકરાચાર્યએ ભાષી નામનો ગ્રંથ લખ્યો. પ્રારંભિક તબક્કાની અંદર મધ્યયુગમાં દ્રવિડ જે છે એ દ્રવિડ કુળની ભાષાઓ હતી. એ દ્રવિડ કુળના સાહિત્ય ઉપર મધ્યયુગની અંદર જૈન ધર્મનો પ્રભાવ વધુ રહે છે. હવે એ જૈન ધર્મનો પ્રભાવ વધતા અહીં ત્રણ પ્રકારના ગ્રંથ લખવાના: આદિ પુરાણ, શાંતિ પુરાણ અને એકંદરે અજિતનાથ પુરાણ. હવે કવિ પંપાએ આદિ પુરાણ નામના ગ્રંથની રચના કરી, જેની અંદર જૈન ધર્મના 16મા તીર્થંકરનું જીવન આલેખનો ગ્રંથ છે એ શાંતિ પુરાણ એ પણ લખવામાં આવ્યો. હવે કવિ રન્નાએ અજિતનાથ પુરાણ નામનો ગ્રંથ લખ્યો છે. આ કવિ પંપા, પોના અને રન્ના આ ત્રિપુટી છે. મિત્રો યાદ રાખજો, કવિ પંપા, પોના અને રન્ના છે ને એ એકંદરે જૈન ધર્મના સાહિત્ય છે, પણ એ દ્રવિડ એટલે કે દક્ષિણ ભારતની અંદર સાહિત્યની રચના કરી છે. ત્રણેયના ગ્રંથના નામ પણ યાદ રાખજો. કવિ પંપાનો ગ્રંથ પૂછવો હોય તો આદિ પુરાણ, કવિ પોનાનો ગ્રંથ પૂછવો હોય તો શાંતિ પુરાણ અને કવિ રન્નાનો ગ્રંથ પૂછવો હોય તો અજિતનાથ પુરાણ. આપણે આ રીતે યાદ રાખીશું. મધ્યયુગની અંદર તમિલ ભાષામાં અનુવાદનો દોર શરૂ થયો. એટલે કવિ કંબલ દ્વારા તમિલ ભાષામાં રામાયણની રચના કરવામાં આવી. જે કવિ કંબલ દ્વારા હતી, જે વાલ્મીકી દ્વારા લખવામાં આવેલ સંસ્કૃત જે છે રામાયણ હતી એનો અનુવાદ હતો અને એ તમિલ ભાષામાં હતી. ધીમે ધીમે ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યની રચનામાં છે એ દિલ્હીના સલ્તનત કાળનો પ્રવેશ થાય છે અને અહીંથી એકંદરે સાહિત્યની રચના વેગીલી બને છે. કહી શકાય કે ભારતની અંદર અત્યાર સુધી લગભગ ઇતિહાસના ગ્રંથો બહુ ઓછા લખાય છે. આ શરૂઆતમાં વાત કરી એમ રાજતરંગણી નામનો ગ્રંથ એક ઇતિહાસને આલેખતો ગ્રંથ હતો, પરંતુ એટલા બધા ગ્રંથો લખાયેલા ન હતા. હવે સલ્તનત કાળ આવતાની સાથે ભારતની અંદર ઇતિહાસના લેખનની પરંપરા શરૂ થાય છે. આ તબક્કા દરમિયાન એકંદરે બે ભાષાઓની અંદર એકંદરે ભક્તિ ગીતો લખાણા હતા. ખાસ કરીને જે છે વ્રજ અને ખડી બોલ્યો, આ બંને ભાષાઓ છે એકંદરે સાહિત્યના રચના અને વિનિયોગ થવા લાગ્યો. વ્રજ અને ખડી બોલ્યો બે સામે આવી પ્રાંત પ્રમાણે અને ઉત્તર ભારતની અંદરના આસપાસના વિસ્તારમાં અહીં સાહિત્યની રચના થાય છે. રાજસ્થાની ભાષાનો ઉદ્ભવ કદાચ આ યુગમાંથી ચૂક્યો હતો એવું કહી શકાય.
અને રાજસ્થાની ભાષાની અંદર લગભગ વધુ પડતી યુદ્ધ પરાક્રમો કે વિજયોને લગતી વીરગાથાઓ લખવામાં આવી હતી. આલ્હા, ઉદલ અને વિસલદેવ રાસો આ ત્રણ એકત્ર કહી શકાય કે રાજસ્થાની ભાષાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વીરગાથાઓ હતી. મુલા દાઉદે આ સમયગાળા દરમિયાન ચંદ્રાયન નામનો ગ્રંથ લખ્યો, જે અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કહી શકાય, જે મુલા દાઉદ દ્વારા લખવામાં આવ્યો. મિત્રો અહીં ગતા અને કૃતિઓ મેં તમને અગાઉ પણ વાત કરી છે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હોય ચંદ્રાયન એ કોના દ્વારા લખાયેલો ગ્રંથ હતો, તો યાદ રાખજો એ મુલા દાઉદનો ગ્રંથ હતો. મેં અગાઉ વાત કરી કેમ કે સલ્તનત કાળ દરમિયાન ઇતિહાસ લેખનની પરંપરા શરૂ થઈ. ઝિયાઉદ્દીન બર્ની આ સમય દરમિયાન તારીખે ફિરોઝ શાહની રચના કરી, જેમાં સલ્તનત કાળ દરમિયાન તુગલક વંશ હતું કે તુગલક વંશના છે એ એકત્રે શાસનકાળ દરમિયાન ક્યાં ક્યાં કે પ્રકારના નિર્ણયો લેવામાં આવતા એનું વિવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો કે સમ્રાટ કે રાજા દ્વારા નિશ્ચિત કરવામાં આવતા વહીવટોને આધારિત ફતવા કે જહાદારી નામનો ગ્રંથ લખ્યો, જે પણ સલ્તનત કાળની અંદર બનેલું હોવાનું અનુમાન છે. મિત્રો આ સમયગાળા દરમિયાન આપણે પ્રકરણ 2 ની અંદર અભ્યાસ કરી ગયા હતા. સંગીત કલાની અંદર એક નામ હતું અલાઉદ્દીન ખલજીના સમય દરમિયાનના એક પ્રભાવશાળી વ્યક્તિનો, એ હતું અમીર ખુસરો. તો તે હિન્દ તરીકે ઓળખાય તે વ્યક્તિ હતી. અમીર ખુસરો એ ભારતના ન હતા, પરંતુ ભારતીય હોવા ઉપર ગર્વ અનુભવતા હતા. એટલે ઇતિહાસ પોતે અમીર ખુસરો ઇતિહાસકાર, સંગીતકાર, સૂફી સંત, ગઝલકાર, રહસ્યવાદી સંત, અનેક પ્રકારની વસ્તુઓનો એમાં સમાવેશ થયો હતો. આમ એને શબ્દ કહે છે કે ઓલરાઉન્ડર હતા. એક પ્રકારે તમામ પ્રકારમાં એ કલાઓમાં નિપુણ હતા. એટલે ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર આ બધા પ્રકારના છે એમાં ગુણો હતા. એના ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આમ તો સૂફી સંત શેખ સલીમ ચિશ્તી હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. એ ગુરુ એમના ભારતની અંદર છે કે પોતે તુર્કીના સલ્તનત કાળ દરમિયાન ભારતના જતા અને પોતે પોતાના ગુરુ તરીકે એને સ્થાન આપેલું હતું. હવે આસિકા, નૂર, સિતિહર અને કિરાત સદાયત આવી ચાર નામની કૃતિઓ છે એ એકંદરે અમીર ખુસરો દ્વારા લખવામાં આવી હતી. અમીર ખુસરોને ભારત એટલો પસંદ હતો કે ભારતે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા કે આવું કોઈ સ્થળ બીજે ક્યાંય હોય જ ન શકે. અને કંઈક અંશે કે પોતે એવું પણ માનતા હતા કે હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મનું સાર તત્વ બંને એક સમાન છે. હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે કે ઇસ્લામ ધર્મ અંદર કરવામાં આવતી અલ્લાહની બંદગીઓ હોય, બધાની છે પ્રક્રિયાઓ સેમ છે, સરખી છે. એટલે હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ એક હોવાનું પોતે માનતા હતા. એટલે કોમી એકતાનું અહેસાસનું નિર્માણ પણ એને કરાવેલું હોય એવું આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત એને દિલ્હીની આજુબાજુ બોલતી ભાષાને હિન્દી એવું નામ આપ્યું અને કહી શકાય કે ત્યારબાદ એ હિન્દીમાંથી હિન્દી ભાષાનો ઉલ્લેખ થયો છે. અને શ્રેષ્ઠ કે પ્યોર ભાષા એ હિન્દી જો કોઈ બોલાતી હોય તો એ દિલ્હીના આસપાસના વિસ્તારમાં બોલે છે એવું એણે અનુમાન કર્યું. ધીમે ધીમે સમય આગળ વધે છે અને પ્રાદેશિક ભાષા કે સાહિત્યને પ્રાદેશિક શાસકો જે રાજાઓ મહારાજાઓ જે પ્રાંતના હતા એને પોતે વેગ આપે છે. ભક્તિ માર્ગના સંતોએ લોકોને ભાષામાં ભક્તિ માર્ગ ઉપદેશ લોક બોલીઓમાં આપ્યો. ભગવાન બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય, જે કોઈ પણ પ્રકારના પ્રાંતમાં ગયા, બિહારમાં જાય એટલે ભોજપુરીનો ઉલ્લેખ કરતા વાતોમાં, કારણ કે સામેવાળા વ્યક્તિ છે એ દરેક ભાષા જાણતા હોતા નથી. એ ઘણી વખત નિરક્ષર હોવાને કારણે, અલ્પશિક્ષિત હોવાને કારણે માત્ર પોતાના પ્રાંતની ભાષા જાણતા હોય છે. એટલે ધર્મનો પ્રભાવ પ્રસાર વધારવા માટે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી કે દરેક છે એ એકંદરે ભક્તિકાર હોય કે ભક્તિના પ્રવર્તાઓ હોય છે એ પોતે જે તે પ્રાંતની અંદર ગયા ત્યાં લોક બોલીઓની અંદર પોતાનો ઉપદેશ આપ્યો છે. હવે એ વખતે ભોજપુરીના અવધી હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ હતી. કબીરની રચનાઓ જે છે મુખ્યત્વે સદુપડી બોલીમાં હતી, જે પ્રાંત પ્રમાણે અલગ અલગ કહી શકાય કેવી હોય. હવે મલિક મોહમ્મદ જાયસી દ્વારા પદ્માવત નામનું મહાકાવ્ય લખવામાં આવે છે. એ પણ મધ્યયુગની અંદર લખવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ સમય દરમિયાન અવધી ભાષાની અંદર લખાણું. આપણે આગળ પણ વાત કરી હતા એ હતું. આપણે કવિ કંબલે તમિલ ભાષામાં એનો અનુવાદ કર્યો હતો અને અવધી ભાષામાં રામચરિતમાનસ છે એ એકંદરે લખવામાં આવ્યું. તુલસીદાસનો આ પ્રસિદ્ધ ગ્રંથ છે એ મધ્યયુગમાં આપણે જોવા મળ્યો. હવે આ ઉપરાંત હિન્દી અને બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાય છે. બંગાળમાં સુલતાનોને આશ્રયે એકંદરે રહી અને કૃતિવાસે પોતે બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કરી. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી છે, સંત ચૈતન્ય પ્રભુથી છે એને કહી શકાય કે પોતે ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થાય છે. મરાઠી ભાષામાં પણ ભક્તિ ગીતો લખવાના, કારણ કે 15મી અને 16મી સદી મેં તમને વાત કરી 15મી અને 16મી સદીમાં વધુ પડતા ભક્તિ આંદોલન થયા.
તો ભક્તિ આંદોલનના સમયગાળા દરમિયાન લગભગ ભક્તિનો પ્રભાવ વધે છે એટલે સંત ચૈતન્યથી બંગાળીમાં ભક્તિ ગીતો લખાણ, મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથ દ્વારા ભક્તિ ગીતો લખાણ, ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા, મીરાબાઈ આવા એકંદરે સાક્ષરવીઓ દ્વારા છે એકંદરે ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. એટલે મધ્યયુગની અંદર ધર્મને લગતા સાહિત્ય કે ભક્તિને લગતા સાહિત્યની રચના પણ પુષ્કળ થઈ હોવાનું અનુમાન છે. હવે વિજયનગરના સમ્રાટના સમય દરમિયાન સંસ્કૃત ભાષાનો વિકાસ વધુ થયો. હવે આ સમયગાળા દરમિયાન તેલુગુ સાહિત્યનો વિકાસ પણ થાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતના વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય એ પોતે પણ એક લેખક હતા. એમણે પોતે આમુક્ત માલિકા નામનો ગ્રંથ લખેલો હતો જે સંસ્કૃત ભાષામાં હતો. દક્ષિણ ભારતની અંદર હમ્પી, કર્ણાટકની અંદર એટલે કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય છે એ હમ્પીના શાસક તરીકે હતા. તો પોતે શાસક હોવા છતાં પણ જે સાહિત્યના શોખીન હતા એટલે એને આમુક્ત માલિકા નામનો ગ્રંથ લખેલો છે. હવે વાત કરીએ ભારતની અંદર આમ તો 1526 ની અંદર પાણીપતના પહેલા યુદ્ધથી બાબર અને ઇબ્રાહિમ લોધીની લડાઈથી બાબરના જીત અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો રખાયો. મુગલોના સમયગાળા દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, કલા, સંગીત વગેરેનો વધુ પડતો વિકાસ થયો, જેમાં સાહિત્ય પણ એનો જ એક ભાગ હોય એવું આપણે કહી શકીએ. એટલે સાહિત્યમાં વધુ પડતું મુગલના સમયગાળા દરમિયાન સાહિત્ય લખાયું. પ્રથમ મુગલ સમ્રાટ બાબર એ બાબરે પોતાની આત્મકથાઓ લખી છે જે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા છે ઓળખાય છે. તુઝુકે બાબરી એ બાબરની આત્મકથા છે. ફારસી ભાષામાં એનો અનુવાદ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિની આત્મકથા લખાય તો એને એકંદરે ફારસીમાં પાછળ નામા એવું નામ આપવામાં આવે છે. જ્યારે નામા શબ્દ જોડાય છે એટલે સમજવું કે એ વ્યક્તિની આત્મકથા છે. હવે ફારસીમાં એનો અનુવાદ થાય છે, નામ પણ છે બાબર નામ. આ સમયગાળા દરમિયાન હુમાયુની બહેન ગુલબદન બેગમ, આ ગુલબદન દ્વારા છે એ ગુલબદન બેગમ દ્વારા હુમાયુ નામ લખવામાં આવ્યું. મિત્રો એવું જરૂર નથી કે આત્મકથા લખનાર વ્યક્તિ પોતે જ હોઈ શકે. પોતે જ પોતાની આત્મકથા લખતો એવું જરૂર નથી, કોઈ બીજા વ્યક્તિ પાસે પણ લખાવી શકાય. હુમાયુના સમયગાળા દરમિયાન આમ તો હુમાયુએ મોટા ભાગે ઠોકરો જ ખાધેલી છે એવું કહી શકાય. પોતાના શાસનકાળ દરમિયાન પરિવારના સભ્યોએ વધુ પડતો સાથ આપ્યો નથી અને અંતિમ સમય દરમિયાન પણ સીડી ઉપરથી નીચે ઉતરતા પગથિયાથી નીચે ઉતરતા પોતે પડે છે અને અવસાન પામે છે. એટલે મોટા ભાગે જ્યારે હુમાયુ મૃત્યુ પામે છે એ સમય દરમિયાન પણ એની પત્ની ભારતમાં નથી હોતી, ઈરાન હોય છે. 10 વર્ષ પછી ઈરાનથી ભારત આવે છે. 1556 ની અંદર હુમાયુ મૃત્યુ પામે છે અને 1565 ની અંદર 10 થી 11 વર્ષની આસપાસના લોકો વયો ગયા પછી પોતે ભારત આવી અને જે જગ્યાએ હુમાયુ દફનાવ્યા છે ત્યાંથી કાઢી અને બીજી જગ્યાએ દફનાવ્યા છે ત્યાં એની ઉપર મકબરો બનાવ્યો જે નામ આપ્યું આપણે હુમાયુનો મકબરો દિલ્હીની અંદર. તો કહી શકાય કે મોટા ભાગે કોઈ સાથ સહયોગ મળેલો હતો જ નહીં. તો હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુના જીવન ચરિત્રને આલેખી આખી હુમાયુ નામા આત્મકથા લખી. પછીના સમય દરમિયાન જહાંગીર આવે છે. જહાંગીરે તુઝુકે જહાંગીર નામની આત્મકથા લખી. ઔરંગઝેબ છેલ્લો મુગલ સમ્રાટ હતો પોતે એ આમ તો છેલ્લા સમ્રાટ તરીકે બહાદુર શાહ ઝફરનો ઉલ્લેખ થાય, પરંતુ શાસનકાળ દરમિયાન જોવા જાય તો ઔરંગઝેબે છેલ્લો શાસક વધુ પડતું કર્યું હોવાને કારણે ઔરંગઝેબનો મુગલ સામ્રાજ્યમાં છેલ્લો શાસક તરીકે ઉલ્લેખ થાય છે. ઔરંગઝેબ પણ સિદ્ધ લેખક હતા અને બહાદુર શાહ ઝફર જે 1857 ના સંગ્રામ વખતે ભારતની સાથે રહી અને યુદ્ધોમાં ભાગ લીધો અને અમુક સમય માટે 80 વર્ષની વયે દિલ્હીની ગાદી ઉપર અમુક સમય વિતાવ્યો તેવા બહાદુર શાહ ઝફર એ પણ પોતે છે એકંદરે ઉર્દુ કવિ હતા એવું કહી શકાય. હવે તુલસીદાસ અને સુરદાસ મધ્યયુગની અંદર જે પોતે થઈ ગયા મહાન સાહિત્યકારો હતા. કવિ કેશવદાસ મધ્યયુગની અંદર જોવા મળ્યા જેમણે પ્રેમ અને વિરહના વિષય ઉપર લગભગ મોટા ભાગની છે એ સાહિત્યની રચના કરી હતી. રહીમના દોહરાઓ છે આજે પણ આપણે ગલીઓમાં ગુંજે છે કે ઘણી વખત આપણે અમુક પ્રકારના સંગીતોમાં એને સાંભળીએ છીએ. એવા રહીમના દોહરાઓ પણ મધ્યયુગની અંદર મુઘલોના સમયગાળા દરમિયાન જે છે એ એકંદરે અસ્તિત્વમાં આવ્યા હોવાનું અનુમાન છે. હવે આ સમયે ફારસી ભાષામાં અનેક પ્રકારના પુસ્તકો લખાણા અને લગભગ મુઘલ શાસકોની વાત થાય ત્યારે શિલ્પો હોય, સ્થાપત્ય હોય, સંગીત હોય, નૃત્ય હોય, તમામની બાબતની અંદર અકબરનો ઉલ્લેખ વધુ પડતો થાય છે કારણ કે અકબરે લગભગ પોતાના ઇતિહાસના પુસ્તકો વધુ પ્રમાણે લખાવડાવ્યા હતા. એટલે પોતાની નોંધ ભવિષ્યની અંદર પણ લોકો લે એ માટે અકબર દ્વારા ઘણા પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં અબુલ ફઝલ નામના લેખક દ્વારા આઈને અકબરી અને અકબરનામા લખવામાં આવ્યું. આઈને અકબરીની અંદર ભારતના અકબરના સમય દરમિયાન
ભારતના જે લોકો હતા એમના રીત રિવાજો, શિષ્ટાચારો અને ધર્મ દર્શનો અથવા આર્થિક સ્થિતિ અને જીવનને લગતા અમુક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે મધ્યયુગની અંદર ભારતના લોકોનું જીવન કેવું હતું, ધર્મની સાથે શું હતા, નિયમો રીત રિવાજો કયા પ્રકારના હતા, અર્થ ઉપાર્જન આવક પ્રાપ્તિ માટેના સ્ત્રોત ક્યાં હતા એનો ઉલ્લેખ કર્યો છે. અકબરનામા એ અકબરના શાસનકાળ દરમિયાન થયેલા જે કોઈ પણ પ્રકારના બનાવો ઘટનાઓ હતી એને રિલેટેડ અકબરની સાથે જોડેલી બાબતો છે એ અકબરનામા એટલે આત્મકથા લખાયેલી છે. આ ઐતિહાસિક ગ્રંથો ઘણા મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ ફૈઝી પણ ફારસી ભાષામાં છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કવિ હતો. અકબરગઢ છે કે એકંદરે સાહિત્યને વધુ પડતો વેગ આપવા માટે અને ફારસી કે ના લોકો પણ એટલે કે પોતે પૂર્વની અંદરના પૂર્વના દેશોમાં પણ રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર જેવી વાર્તાઓ લોકો સમજી શકે એટલે એના માટે અનુવાદ, કારણ કે લખાય છે સંસ્કૃતમાં, ફારસીની અંદર એને લખાય એટલે એના અનુવાદ માટે એક અલગ ખાતાની સ્થાપના કરવામાં આવી અને આ 5 ગ્રંથોનો અનુવાદ ફારસીની અંદર કરાવવામાં આવ્યો. હવે મધ્યયુગની સૌથી મોટી ઘટના હોય તો એ ઉર્દુ ભાષા જરૂરી છે. અરબી અને ફારસી આ બંને ભાષાને મિશ્ર કરતા જે કોઈ પણ ભાષા બની એ ઉર્દુ છે. ઉર્દુ એ મધ્યયુગની અંદર ઉદ્ભવેલી ભાષા છે. આપણે અગાઉ પણ શીખી ગયા કે ઘણી ભાષાઓ અભ્યાસ થાય છે, એકમાંથી બીજી ભાષાઓ બને છે. સંસ્કૃતમાંથી હિન્દી બનતી હોય, હિન્દી અને ગુજરાતીમાંથી રાજસ્થાની ભાષા બનતી હોય, હિન્દીમાં અને અવધીમાંથી ભોજપુરી ભાષાનો ઉલ્લેખ હોય, તો આવી અનેક ભાષાઓ છે કે એકંદરે સમયાંતરે વખતો વખત અસ્તિત્વમાં આવતી ગઈ. હવે તો જોયું કે આ જે ભાષાઓ વખતો વખત છે એ સામે આવે છે, એમ કોઈક ને કંઈક ભાષાઓ એકબીજા સાથે કંઈક જોડાઈને નવી ભાષા નિર્માણ પામે છે. તો ભારતની અંદર 9મી અને 11મી સદીમાં સુધારવામાં આવ્યા 15મી સદીની આસપાસના તબક્કાની અંદર એકંદરે મુગલો આવે છે. તો અહીં અરબી અને ફારસી આ બંને ભાષા આવી, પણ આ બંને ભાષાઓને ભેગી કરતા જે ભાષા બની એ હતી ઉર્દુ ભાષા. એટલે મધ્યયુગની સૌથી મોટી ભાષા છે એ છે ઉર્દુ ભાષા જન્મી. હવે આ સમય દરમિયાન અનેક સાહિત્યકારો થઈ ગયા. વલી, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અબ્દુલ્લા ખાન અને ગાલિબ આવા મહાન કવિઓ થઈ ગયા. આ સમય દરમિયાન મધ્યયુગની અંદર મલિક મોહમ્મદ જાયસી છે એ એકંદરે જેમ પદ્માવત ગ્રંથ લખેલો હતો એમ એ સમય દરમિયાન મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ એ મધ્યયુગનો કહી શકાય. હવે મોહમ્મદ હુસૈન આઝાદના જે લખેલો દરબારે અકબરી એ બાબતનો ઉલ્લેખ કરે છે કે જ્યારે અકબરના સમય દરમિયાન દરબારની અંદર જે ન્યાયો આપવામાં આવેલા હોય, જે વહીવટ કરવામાં આવેલા હોય, રાજ્યને લગતા કોઈ નિર્ણયો લેવામાં આવેલા હોય, અકબર દ્વારા જે ભરવામાં આવેલો દરબાર હતો એ દરબારની અંદર થયેલા જેટલી કોઈ ઘટનાઓ છે એ બધી ઘટનાઓનો ઉલ્લેખ એ દરબારે અકબરી નામના ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. મિત્રો અહીં સુધીનો જે પ્રશ્ન છે મધ્યકાલીન ભારતીય સાહિત્ય, આપણે આ પ્રશ્ન પણ 4 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. શક્યતાઓ છે પણ આમાંથી મુઘલ સાહિત્યનો જે મુદ્દો છે એ ઘણી વખત 3 ગુણમાં પૂછાઈ શકતો હોય છે. હવે આપણે ફેસબુકની અંદર શું કરવું છે તો કે મધ્યકાલીન ભારતીય સાહિત્યનો પરિચય જણાવો, તો મધ્યકાલીન સાહિત્યનો પરિચય આપો. મધ્યકાલીન